કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જો આજે પાછા ક્યાંક જવાની તૈયારી કરીએ છીએ એવું લાગે છે કે નહીં? અમે જાતા નથી, આવ્યા છીએ. અમે આવ્યા છીએ રેલવે સ્ટેશને, અને હું કરવા આવ્યા ને એને બહુ ગરમી થતી કે રેલવે સ્ટેશને હવા ફેર કરી આવી. એટલે કે મેં કીધું પણ ટિકિટ કે ટિકિટ નહીં, પ્લેટફોર્મ ટિકિટ લઈ લેવું. એટલે કાવ્યાને હવા ફેર કરવો હતો, એ આવી છે. તું કે છું, હું તો ક્યાં કહું, હું તો એમ કહું છું કે અમે રેલવે સ્ટેશન આવ્યા છીએ, ક્યાંય જવાના નથી એમ. આવ્યા છીએ અને શું કરવા આવ્યા છીએ ને એ હમણાં પછી તમને ખબર પડશે. બરાબર કાવ્યા? જો એની ઠંડી રાતના 1 વાગ્યો, 12:30 થયા છે. હા, 12:30 વાગે અમે હવા ફેર કરવા રેલવે સ્ટેશન કાવ્યાને લઈને આવ્યા છીએ. બરાબર ને ખાવું? તો મિત્રો સ્કીપ ન કરતા ને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આજે તમને વ્લોગમાં મજા આવશે. કારણ કે તમે જેની રાહ જોતા હતા ને એ લોકોને અમે લેવા આવ્યા છીએ. કોની રાહ જોતા હતા એ નીચે કોમેન્ટ કરજો તમે. જરાય છે નહીં, આ પાતળું છે આવજો, ગરમ છે, પાતળું છે હાવ. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. એટલે ભાઈ આવી કે ટ્રેન? તમે બે હોઈ જાઓ, એક કામ કરો, નીંદર તો એક જોકું ખાઈ લઉં. જોલું ખાઈ લે. આવ્યા તું જોકું ખાઈ લે. જો આખું સ્ટેશન સુમસાન છે હો ભાઈ, કોઈ છે નહીં. 12:30 વાગે કોણ હોય? 1 વાગો આવ્યો, સુમસાન છે. 5 મિનિટની નહીં, હજી 20 મિનિટની વાર છે. તું એનું ન માનતી? 20 મિનિટ. ના, 20 મિનિટમાં તો આપણે ઘરે પહોંચી જાવ. તો જોઈએ આપણે. ઈ બજેટ નો આપે તો નામ છે. ઈ ટ્રેન નથી કહું, આપણી તો આ બાજુથી ટ્રેન આવશે. બહુ વાતી લાગે નહીં કે? કાવ્યા કોણ આવે છે? તું આમ તો અડધી રાતે. હે? નાનાજી આવે છે. ઠીક, મોટાજી નથી આવતા? નાનાજીને લેવા આવી છે અડધી રાતે. બિચારાને અડધી રાત્રે આવવું પડે છે, તો બિચારાને અડધી રાત્રે આવવું પડ્યું. હા, અડધી રાત્રે આવવું પડ્યું. નથી આવતી કાઉ ટ્રેન. નંબર પડ્યા આ રહ્યા 19-2-18. આવી ગયા મેડમ. બે રાહ જોવે, બે ડબ્બા ગણે છે, ડબ્બા. આવજો કે જો આવજો આવજો આવજો, આવો આવો આવો. કાવ્યાના નાના નાનીજી, કાવ્યા બેન લેવા આવ્યા હો તમને. કાવ્યા લેવા આવ્યા. હાલો હાલો ઉપાડી લે. જો અમે બધા ગાડીમાં બેસી ગયા છીએ. અમે 3 પાછળ છીએ અને મચ્છર જો આવી ગયા છે ભાઈ અંદર. અને પપ્પાને ચેતન બે આગળ છે. હવે છે ને વહેલા નીકળ્યા હોય એટલે ભૂખ તો લાગી હોય. બપોરનું લીધું હોય, હાનનું લીધું હોય એટલે નાસ્તો કરવાનો છે. ટ્રેનમાં વહેલું જમી લીધું એટલે બધાને ભૂખ લાગી છે. અને અમે જાગતા હોય એટલે ભૂખ લાગે છે. એટલે છે ને હવે અમે નાસ્તો કરવા માટે આગળ છે ને કંઈક કટક બટક
કરી લઈએ સવાર પડી જાય સવાર સુધી થોડું ખાધા કરવાનું છે કા કાવ્ય એટલે કોઈને સવાર પડી હા હા જાય. હું પણ નાનાજીની બાજુમાં જ બેસી ગયો. હું કરવું હવે અમારે પેમેન્ટ આ કરવાની એવું છે લ્યો જો બે બેંક ભેગી કહી દેવી મોટી બેંક આવી રહી જો ઈ તો આરબીઆઈ અહીંયા રિઝર્વ બેંક છે બેંક ઓફ ઇન્ડિયા અહીંયા આ જિલ્લાની બેંક છે દાદાની દર્શાવી દીધી આપણી પાસે આપણે તો સહકારી બેંક છે આપણે સહકાર એમાં ભંડોળ બેંકમાં પૈસા એમાં પૈસા ન હોય આરબીઆઈ માં હોય આ ત્રણ ત્રણ દાદાની નોંધાઈ દીધી છે. બેંક. એવું છે ઠીક કાંઈ નહીં વાસણ પડ્યા છે બીજું કઈ જો એટલે પછી હું જે કઈ ઓલું બાનું નહોતું એટલે કઈ મેં બાનું ન કાઢ્યું હા અને એમને આવી ગયું. ઠીક જો ખાજો નિરાયતે મગાવું બીજા તારે ખબર ને અડધો મગાવું બીજા તો હવે મોરા કઈ હે નાનાજી મારા મોટું પર હરવી મારે મોટું આખું ઓલું આવી ગયું હતું. ખાવું તારે કઈ ખાવું છે ભજીયા ખાધા બોલો રાતે અહીંયા બધું મળે જો નવસારી બજાર આ બાજુ ઢોસાનું ને ઘણું બધું આમ રાતના 3 વાગ્યા સુધી ચાલુ હોય પાવભાજી ને ઢોસા નાન તે ચાઇનીઝ ને ફાઇનીઝ ને ભાઈ હવે ઘરે આવી ગયા હો મહેમાન બરાબર ને ઓઢવા પાથરવાના કરી દે પછી હુઈ જાય નિરાતે હા, રાતના જો કેટલા વાગ્યા તમને દેખાડું રાત્રે તો બધા 2 વાગે સૂતા અને સવારે બધે મોડા ઉઠ્યા આપણે તો વહેલા ઉઠી ગયા કાવ્યા સ્કૂલે જવાનું હતું ચેતનને ઓફિસ જવાનું હતું અને બધા નાહી ધોઈને ચા પાણી નાસ્તા કરીને બેઠા છે. શું કરે છે ને જોઈ લઈ બીજું એનું કામ તો ભેગું લઈને જ આવે કા મોતીડાનું કામ એનું હું મારું ભેગું લઈને આવ્યો. હા તમે તમારું કામ ભેગું લઈ મારા મોબાઈલનું કામ હોય એને તો ભેગું મોબાઈલનું કામ હોય એટલે ના કામ બધે ભેગા લઈને આવે એટલે ટાઈમ વયો જાય કા હા થાક ઉતરી ગયો ને પણ થાક તો ઉતરી જ ગયો ને ભાઈ. ઠંડી કેવી હતી ટ્રેનમાં ટ્રેનમાં નથી થયો. બાર અહીંયા લાગતી હશે આજ પવન બહુ છે બાર ઈ તો એમ જ થાય ને શિયાળો રહ્યો એટલે ઓઢવાના વધારે ઠેલા થાય સ્વેટર હોય શાલ હોય બ્લેન્કેટ ને એવું બધું લેવું પડે રાતની ટ્રેન હોય એટલે પોરાવા મીંડસ હા એ તો બરોબર છે. હવે કાવું સ્કૂલે ગયા છે. કાવ્યા આજ તો પણ વહેલી વહી આવશે ને 12:50 નો ટાઈમ છે સીએ ની એક્ઝામ છે ને એટલે વાહ તો સારું લે. ઈ કે હું આજ તો વહેલી વહી આવીશ કઈ ને ગઈશ તો સારું આવી જાય તો. હા હમણાં આવશે ઈ તો કામકાજ પતાવીને બેસી ગયા છે ને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે રસોઈ બનાવી લઈએ. શું ખાવું છે તમારે અત્યારે જે હોય હાલે એમ જ હોય તમારે મારે તો ભાઈ સાદું હોય બધું. આ તો આપણે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે સાદું જ જોઈએ મારે. હા. બીજું ન જોઈએ. હારું હાલો ચાલો તો હવે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે તો ચાલો રસોઈ ફટાફટ બનાવવા માંડીએ. તો અહીંયા મમ્મી ને પપ્પાને જમવા બેસાડી દીધા છે અને જમવામાં જો કોબીનો સંભારો દાળ ભાત શાક શાક તો કઈ પપ્પાને ખાવું ન હોય કા હાલો સબસ્ક્રાઇબર જમવા હાલો જમવા આવી જજો પપ્પા બોલાવે છે. મરચા હે આપેલા જો. વાહ લાલ મરચા આથેલા અહીંયા તમારે એવા લાલ મરચા નથી આવતા બોલો. હા અમારે તો છે ને ત્યાં આવે હા ધોરાજી થી લઈ આવે. ધોરાજીમાં મરચું મસ્ત મળે હો. અને જો કાવ્યાબેન પણ આજે વહેલા આવી ગયા છે સ્કૂલેથી જો ટ્રેનમાં ખાવા કાવે લાલ મરચા લાવ્યા હો. બધા જમવા બેસી ગયા છે. એક તારા પપ્પાની કમી છે ઓફિસ ગયા હોય ને બરોબર ને ચાલો જો ચાલો હવે હું ને કાવ્યા પણ જમવામાં બેસી જઈએ કા કાવ્યા અમારી ડીશ તૈયાર કરી લઈએ. કાવ્યાબેન હજી આવ્યા જ છે સ્કૂલેથી બરોબર ને ચાલો તો હવે જેને જમવું હોય એ આવી જાજો અમારી ઘરે દાળ ભાત શાક રોટલી દેશી કાઠિયાવાડી જમવા.
જો મિત્રો આપણે તો ઓફિસેથી આવ્યા ને તે આ બધા તો બેઠા છે. લા હું કરો છો બધા બેઠા બેઠા? બસ ભગવાન આ કાઢ્યું છે. એવું છે. માણા કાઢ્યો મોબાઈલ કયો આ નાની જી શું કરે છે કે આમાં હજી 2 રૂપિયા વીણો છો? સવારના બેઠા છે. હા તમારે વીણવાનું નાને ચોટાડવાનું. પેલા ચોટાડતી ને. ના કામ થોડું કરાય કાંઈ. કામ થોડું કરાય કાંઈ. એવા કામ કરાય કાંઈ ચોટાડવાના ને વીણવાના. તો પછી એવા નબળા કામ થોડા કરાય. કેટલું કામ કરતા હોય તો આપણે થાય એટલું કરીએ. ટાઈમ પાસ કરવાનો. એમ ઠીક તો સારું લ્યો. ટાઈમ થાય ને રૂપિયા આવે. બે થાય. હા તમે તે શું કર્યું? નવો મોબાઈલ લીધો કેને? તમે? મારી પાસે ક્યાં કામ છે? કાવ્યાબેન શું કરે? કાવ્યાબેન નથી દેખાતા. નાસ્તા પાણી કરે છે. ઠીક સારું હાલો. તે શું કર્યું આજે? હોય જો ઉઠા ચા પાણી નાસ્તો કર્યો પછી હું માર્કેટમાં ગઈ શાકભાજી ને એવું લઈ આવી. બપોર રસોઈ બનાવી ખાઈ પીને પાછા સુઈ ગયા. એ હારા મારું કામ. તો હવે જો બધે બેઠા હતા જમી કારવીને ફ્રી થઈ ગયા અને હવે શું કરવાનું છે? ચલા ભાઈ હવે હુઈ જવાનું. નીંદર જ પૂરી નથી થઈ મારે તો. કારણ કે અમે રાત્રે લેવા ગયા હતા ઘરે આવ્યા તો 2 વાગે તમે જોયું એટલે કઈ નીંદર પૂરી થઈ નથી એટલે આદત છે ને વહેલું સુઈ જશે બરોબર ને? પછી મારે બહુ કામ છે પાછા. હા, એના પાછા બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય. પાછી હું બીજે દિવસે ઉત્તરાયણ આવે એટલે પતંગ ચગાવવા ધાબે જવાનું છે બરોબર ને? તો આપણે કાંઈ ચગાવી નથી. આપણે બધે આટા મારવા છે. નાનાજી આરે આટા મારવા. ઊંધિયું બુંધિયું ખવડાવવું છે નાનાજીને. ઊંધિયું ને એવું કરશું ને કા? મજા કરશું. આટા મારશું. આટા મારશું. પછી 2 દીની રજા છે પછી ક્યાંક ફરવાઈ જઈ લઈ જાઓ. સારું સારું. હા તો આવું બધું પ્લાન છે મિત્રો. તો ચાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને અમારા વિડીયો કન્ટિન્યુ જોજો. હમણાં તમને જો પપ્પા ને મમ્મીને આવ્યા તો બહુ મજા આવશે વિડીયો જોવાની. તમારી સાથે રહેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા.